ફાઉન્ડેશન સાથે મળીને ભાયલી ગામના પટેલનો સરાહનીય પ્રયાસ। ખેડૂતે ગૌ માતા નંદીજી મહારાજ માટે 4 વીઘા જમીનમાં તૈયાર બાજરીનો પાક અર્પણ કર્યો। ગૌ માતા માટે શાસ્ત્રોમાં જે કંઈ મહાન વર્ણન કરવામાં આવ્યું છે તે અનુસાર તેમની સેવા ચાકરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા વડોદરા અને અમદાવાદ શહેરોમાં ગૌ માતા અને નંદીજી મહારાજ માટે મોટા સેવાના ભંડારાનું આયોજન કરવામાં આવે છે। સંસ્થાના સેવાકીય કાર્યોથી પ્રેરાઈને વડોદરાના ભાયલી ગામના ખેડૂત દ્વારા તેમના 4 વીઘામાં વાવેલો લણવા લાયક બાજરીનો પાક ગૌ માતા અને નંદીજી મહારાજને અર્પણ કર્યો છે। સંસ્થાના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે અમે ગૌ માતા નંદીજી મહારાજ માટે પશુ ભંડારાની શરૂઆત કરી હતી। હવે લોકોમાં ગૌ માતા પ્રત્યે કંઈક કરવાની લાગણી જન્મી રહી છે। અમારું માનવું છે કે આવનાર સમયમાં ગૌ સેવા એક મોટી ઝુંબેશ બનશે તેવો અમને વિશ્વાસ છે। શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે જણાવ્યું કે ગૌ માતા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે તેમનામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, પરંતુ કેટલી જગ્યાઓ પર ગૌ માતા કચરામાં ભોજન શોધે તેવા દ્રશ્યો પણ અમે જોયા હતા। જે બાદ અમે ગૌ માતા અને નંદીજી મહારાજ માટે રાજ્યમાં પ્રથમ વખત પશુ ભંડારાનું આયોજન શરૂ કર્યું હતું, જેમાં ખાસ કરીને પાંજરાપોળમાં આશરો લેતી નિરાધાર દિવ્યાંગ દૂધ નહીં આપતી ગૌ માતા તથા નંદીજી મહારાજને વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, ગરમ રોટલી, ઔષધીય લાડુ, પૌષ્ટિક આહાર તથા લીલું ઘાસ જમાડવામાં આવતું હતું। વિતેલા 3 વર્ષથી અમે ઉનાળામાં ગૌ માતાને કેરીનો તાજો ઠંડો રસ અને રોટલી જમાડી રહ્યા છીએ, જેનું પુનરાવર્તન અનેક શહેરોમાં થઈ રહ્યું છે। જય જલારામ, હું નીરવ ઠક્કર શ્રવણ સેવા ફાઉન્ડેશનથી આજે આપણી જોડે ભાયલી ગામના ઘનશ્યામભાઈ પટેલ, જેમની 4 વીઘા બાજરીની ખેતી કરેલી, એ બાજરીની ખેતી આજે જે ગૌ માતામાં 33 કોટી દેવી દેવતા છે તેને ખવડાવવામાં આવશે। ઘનશ્યામભાઈ શું કહી રહ્યા છે તેમના મોઢેથી સાંભળીશું। ઘનશ્યામભાઈ, કેમ તમે ગૌ માતાને આટલી 4 વીઘા બાજરી ખવડાવી રહ્યા છો? મારે છોકરાની 4 બર્થડે હતી તે દાડે મેં બાજરી છોટી આવી અને ત્યાર પછી હું ઓસ્ટ્રેલિયા ગયો। ઓસ્ટ્રેલિયા ગયા પછી પાણી લીધું, ખાતર બાતર નાખ્યું, પછી મોટી થઈ એટલે મારે ગાયોને ખવડાવવાની ઈચ્છા હતી। હું ઘનશ્યામભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું, કારણ કે આજકાલ લોકો ગૌ માતાને પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર કરે છે, તેવામાં આજે 2025ના સમયમાં આવો વિચાર આવો તે બહુ મોટી વાત છે। તે બદલ ઘનશ્યામભાઈનો ખૂબ ખૂબ આભાર। જય જલારામ, જય ગૌ માતા। નીરવ ઠક્કરે જણાવ્યું કે અમારા ગૌ સેવાના પ્રયાસોથી પ્રેરાઈને ભાયલી ગામના ખેડૂતો ઘનશ્યામભાઈ પટેલ દ્વારા અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે। તેમણે પોતાના 4 વીઘા જેટલા ખેતરમાં લણવા લાયક લીલોછમ બાજરીનો પાક ગૌ માતા અને નંદીજી મહારાજ માટે ખુલ્લો મૂકી દીધો હતો। ઘનશ્યામભાઈ પટેલનું કહેવું છે કે ગૌ માતાની મહાનતા માટે શાસ્ત્રોમાં અનેક વર્ણન કરવામાં આવ્યા છે, તે અનુસાર સેવા ચાકરી કરીને તેમના આશીર્વાદ મેળવવાનો આ અમારો પ્રયાસ છે। સામાન્ય સંજોગોમાં લણવા લાયક પાકમાં કોઈ પશુને ઘૂસતો રોકવા માટે ચાકર મૂકવામાં આવે છે અથવા તો ફેન્સિંગ કરવામાં આવે છે, પરંતુ ભાયલીમાં તેનાથી વિપરીત સુખદ આશ્ચર્ય પમાડે તેવું થયું હોવાનું નીરવ ઠક્કરે ઉમેર્યું છે। સોનગઢ ખાતે